સુરત શહેરમાં ઉકળાટ અને બફારા વચ્ચે મોડી રાતથી કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં એકધારો વરસાદ વરસતા પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને લઈને તંત્ર દોડતું રહ્યું હતું। જો કે સવાર પડતા જ વરસાદ બંધ પડવા પામ્યો છે। ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તારમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા ચારો તરફ પાણી થઈ જવા પામ્યા હતા। સુરત શહેરમાં બુધવારે મધ્યરાત્રિથી જ અચાનક વાતાવરણમાં પલટા સાથે કડાકા ભડાકા અને મેઘમહેર શરૂ થવા પામી હતી। ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને વરસાદ પડતા ઠંડકનો અહેસાસ થવા પામ્યો છે। સુરતમાં બુધવારે મધ્યરાત્રિ જ એકધારા પડી રહેલા ભારે વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાની પણ ઘટનાઓ બની હતી। આખી રાત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણી ભરાતા પાલિકા દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। જોકે સવાર પડતા જ વરસાદ બંધ પડતા હાશકર અનુભવવામાં આવ્યું છે। એક ધારા પડી રહેલા વરસાદ બંધ પડ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરી જવા પામ્યા હતા। જોકે એક ધારા પડેલા આશરે 5 ઇંચ જેટલા વરસાદને લઈને રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થવા પામ્યું હતું। વરાછા ઝોન એમાં 10 કલાકમાં 5 ઇંચ જેટલો અધોધો કહી શકાય તો વરસાદ ખાબક્યો છે। વરાછા અને કામરેજ તરફ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। સાથે હાઈવે પર પણ પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા અને છોડવાનું બંધ કરતા 342 ફૂટની સપાટી નોંધવા પામી છે। વરસાદને કારણે સવારે નોકરી ધંધે જતા તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટવા પામ્યા હતા। સુરતના પર્વત ગામ પાસે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પડવા પામી છે। અહીં રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ પડ્યો છે।